એલસીબીની ટીમ અને લોકલ ઉનાની પોલીસ ટીમ 2 દિવસથી વર્કઆઉટ કરતી હતી. આજે એક માહિતી મળી કે ભાઈ આવી આ ઇનોવા ગાડીમાં 6 માણસો ઉનામાં નીકળી રહ્યા છે, જેથી લોકોને રોકી એલસીબીના પીઆઈ એબી જાડેજા સાહેબ અને એની ટીમે રોકી અને ચેક કરતા તે છ ઈસમો પોલીસે રાઉન્ડ અપ કરેલ છે. એમની પાસેથી 4 હથિયાર પકડાયેલ છે. એમાં એક પટ્ટો છે અને એક એલ્યુમિનિયમનો પાઇપ છે, 2 લોખંડના પાઇપ છે. અને જે 6 ઈસમો છે, રામુસિંહ, સુલતાનસિંહ ટાંક વેરાવળના છે. જે 6 ઈસમો એ લોકોને પૂછપરછ કરતા એવું જણાવે છે કે 24/3ના રોજ તેઓ ભૂંડ પકડવા માટે અમારા ઉના વિસ્તારમાં જે ગામોમાં રાત્રે આવેલા હતા એ દરમિયાન આ લોકલ ગામના જે ધરમસિંહ, જીતસિંહ ઉનાવાળો છે, આ લોકો આ બાજુ ધરમસિંહ, જીતસિંહ ઉના રહેશે, એને નગરપાલિકાનો કોન્ટ્રાક્ટ છે ભૂંડાનો, એટલે આ લોકોને ખબર પડી એટલે આ લોકોએ પીછો કર્યો વાંહે થયા, એટલે આ લોકો ગાડી લઈને ભાગ્યા અને એ જે વિડીયા વાયરલ થયા એ બાબતમાં એના હિસાબે ભાગ્યા હતા અને એ માથે એ લોકોએ હથિયાર કાઢ્યા હતા. સામેવાળા આ લોકો જે ધરમસિંહ છે એને પણ મેં પોલીસે આજે રાઉન્ડ અપ કરેલું છે. એની પાસેથી પણ એક ધારીઓ અને એક ગાડી બોલેરો ગાડી પણ કબજે કરી છે. આ લોકો બંને ટીમો ભૂંડ પકડવાવાળા હોય છે અને કોઈ બીજું ગુનાહિત કૃત્ય હતું ને, ફક્ત એ લોકો ભૂંડ પકડવા વાળા હતા. જે આરોપી રામુસિંહ છે તેના સાથે શમશેરસિંહ છે, વીરસિંહ છે, સોનુસિંહ છે, વિશાલભાઈ છે, કાનાભાઈ છે, એ 6 અને 7મો ધરમસિંહ જે જીતસિંહ ઉનાનો છે તેને પણ પોલીસે રાઉન્ડ અપ કરેલો છે, ધોરણસર અટક કરેલ છે. આ લોકોની વિરુદ્ધમાં કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે.